ચાણસ્માના વડાવલી ગામે તળાવમાં ડૂબી જતા 5ના મોત થયા। ઘટનામાં માતા, પુત્ર, પુત્રી સહિત અન્ય 2 બાળકોના મોત થયા। ઢોર ચરાવવા ગયા હતા તે સમયે ઘટના બની હોવાની માહિતી છે। એક બાળકને ડૂબતું બચાવવા જતા અન્ય 4 પણ ડૂબ્યા। તમામના મૃતદેહને ચાણસ્મા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે। એક સાથે 5ના મોતથી ગામમાં શોકનો માહોલ। અમારા ઘરના હતા, બકરા ચારવા ગયા હતા ખેતરમાં અને એક છોકરું ડૂબ્યું। એમાંથી એક બીજા બચાવવા ગયા, એમાંથી બધા ડૂબ્યા। એમાંથી ગામવાળાને ખબર પડી, એકબીજા દોડમદોડ ગયા, જઈને એકબીજા અંદર પડીને એકબીજાને બચાવ્યા। પછી બહુ કોશિશ કરી, એક છોકરો જડતું નહોતું, જે વસી લાઈને એમને ગોતીને એક છોકરો નાનું હતું, એ છેલ્લે હાથમાં આવ્યું। એ પછી એમના ચાણસ્મા પોસ્ટમોર્ટમ લાવ્યા। 5 જણ વાળી વસ્તુ છે કે છોકરાઓ બકરા ચરાવવા ગયા હતા, પછી સાંજેના ટાઈમે બકરા ઘરે આવ્યા, પણ છોકરાઓ કોઈ આવ્યા નહીં। પછી અમે ગામ લોકોને, અમારા પરાના લોકો તપાસ કરવા ગયા તો તળાવના કિનારે ચપ્પલ પડેલા હતા। તે ચપ્પલ પડેલાના હિસાબથી અમને એમ લાગ્યું કે આ બાળકો અંદર ડૂબેલા છે। તો પછી અમે ગામવાળા બધા પરાના છોકરાના, ગામના મહેલાના છોકરાઓ બધા ભેગા થઈ અને અંદર પડ્યા। તો એક છોકરી પહેલાં હાથમાં આવી, પછી બીજી છોકરી આવી, પછી એને મમ્મી આવી, અને પછી એનો ભાઈ આવ્યો। એટલે લાસ્ટમાં મારો ભત્રીજો જે સોહિલ છે, એ મારો ભત્રીજો લાસ્ટમાં 2 કલાક પછી હાથમાં આવ્યો। ઘણી કોશિશ કરી પછી હાથમાં આવ્યો। ગામમાં સાહેબ શોકનો માહોલ છે। તમામના મૃતદેહને ચાણસ્મા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। એક સાથે 5ના મોત થયા છે। શોકનો માહોલ પણ એટલો જ ગામમાં છવાયેલો છે। ચાણસ્માના વડાવલી ગામે તળાવમાં ડૂબી જતા 5ના મોત થયા છે। જોકે બીજાને બચાવવા જતા 5 જેના ડૂબતા મોત થયા। ઘટનામાં માતા, પુત્ર, પુત્રી સહિત તમામના મોત થયા। જો કે આ લોકો ઢોર ચરાવવા ગયા હતા અને તે સમયે આ દુર્ઘટના બની હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। એક બાળકને ડૂબતું બચાવવા જતા અન્ય 4 પણ ડૂબ્યા અને 5 તળાવમાં ડૂબી જતા તેના મોત નિપજ્યા છે। સંવાદદાતા અખ્તર જોડાયેલા છે। અખ્તર, તળાવમાં ડૂબી જતા 5ના મોત થયા છે, અપડેટ શું છે? જી બિલકુલ, ધ્રુવીસા વાત કરીએ, પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાળી ગામે 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે। તેમાં ખાસ મહત્વની વાત એ છે કે જે એક જ પરિવારના 3 લોકો છે, માતા, પુત્ર અને પુત્રી અને અન્ય 2 બાળકો થઈને 5 લોકોના ડૂબી જવાથી મોત થયા છે। અને મોત થયા બાદ ગામમાં જ્યારે જાણ થતા તે ગામના લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને ગામના ગ્રામજન લોકો અંદર તળાવમાં પડ્યા બાદ તે લોકોને બચાવવાની કામગીરી કરી હતી। પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે 5 લોકોના મોત થયા હતા, પરંતુ ત્યારબાદ 5 લોકોની જે બોડી છે તે 5 લોકોની છે તે ચાણસ્માના રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ જે ડોક્ટર તેમને 5 પાસે મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ તેનો પીએમ કરવામાં આવ્યું। પીએમ કર્યા બાદ 5 જણની બોડી જે છે તે લોકોને પરિવારજનોને સોંપવામાં આવી હતી। પરંતુ આખું ગામ જે છે તેના અંદર ક્યાંક ને ક્યાંક શોકનો માહોલ ફરી વળ્યો હતો અને ગામમાં હાલ તો ગમગીનીમાં છવાઈ ગયું છે અને આજે કહી શકાય કે જે દફનવિધિ પણ તેમની થઈ શકે છે। જી જોડાવા બદલ અખ્તર, આપનો આભાર।